આજનું પવિત્ર પર્વ છે ઠકુરાણી ત્રીજ, એટલે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીનું પ્રથમ દિવ્ય મિલન, જ્યાં શ્રી યમુનાષ્ટકનું દિવ્ય પ્રાકટ્ય થયું. અને એ જ તિથિ શ્રી રાધાજી આપણા શ્રી સ્વામિનીજીના ભક્તિમય ઉત્સવથી પણ વિભક્ત છે. આ એક એવું અવસર છે જ્યાં બે સ્તુતિઓ, શ્રી યમુનાષ્ટક અને શ્રી સ્વામિની અષ્ટક સાથે મળીને પ્રેમ, શરણાગતિ અને ભક્તિનું રસમય ભાવદર્શન કરાવશે. આજે આપણે ચિંતન કરીએ છીએ શ્રી મહાપ્રભુજીએ જે શ્રી યમુનાજીના ખૂબ જ સુંદર ગુણગાન સ્તુતિના રૂપમાં કર્યા છે તે યમુનાષ્ટક વિશે, અને સાથે સાથે શ્રી ગુસાઈજીએ રાધા રાણી સ્વરૂપ શ્રી સ્વામિનીજીના જે પ્રેમમય ગુણગાન કર્યા છે શ્રી સ્વામિની અષ્ટક, તેનું ભાવદર્શન કરીશું. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી એ મૂળ લીલામાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે જે શ્રી યમુનાજીની સ્તુતિ કરી રહ્યા છે, અને શ્રી ગુસાઈજી એ મૂળ લીલામાં શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે જે શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરી રહ્યા છે. અને ઠકુરાણી ત્રીજના ઉત્સવમાં આ બંનેનું મહાત્મ્ય છે. એટલે આજે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું, જેવો સત્સંગ આપણે અગાઉ ક્યારે કર્યો જ નથી. શ્રી મહાપ્રભુજીની પ્રેરણાથી જ કહી શકાય કે આ પ્રકારનો સત્સંગ કરવા આપણે જઈ રહ્યા છીએ, કારણ કે આ બધામાં કૃપાબળ કાર્ય કરતું હોય છે. આ સઘળું ઐક્ય, આ સઘળો ભાવ, આ સર્વોત્તમ મિલન જાણે આજે આ તિથિને ઠકુરાણી ત્રીજ તરીકે આપણા આત્મપટલ પર કોતરી દેવાનું છે. તો ચાલો ભાવથી, ભક્તિથી, શરણાગતિથી અને આનંદથી શ્રી યમુનાજી અને શ્રી સ્વામિનીજીની સ્મૃતિભીની સ્તુતિ મન, વાણી અને આત્માથી અવિરત ભાવપીઠ પર અર્પણ કરીએ આ મહામહોત્સવના આલોકમાં. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. બોલો શ્રી વૃષભાન દુલારી જો કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આ સત્સંગ રેકોર્ડ કરતા કરતા હમણાં જ વિચાર આવ્યો કે આપણે ત્રિદિવસીય મહોત્સવ કરીએ ઠકુરાણી ત્રીજના ઉત્સવના ઉપલક્ષમાં. બસ કરે કરાવે શ્રીનાથજી, મનમાં મનોરથ તો કર્યો છે, હવે બસ પ્રભુ કરાવે. તો આ ઠકુરાણી ત્રીજની સૌપ્રથમ ભાવના સમજીએ અને પછી એક નવા જ રૂપમાં સત્સંગ કરીએ. પ્રિય વૈષ્ણવો, હિંડોળામાં આવતો આ મહત્વનો ઉત્સવ એટલે ઠકુરાણી ત્રીજ. હિંડોળા ઉત્સવના પ્રમુખ દિવસોમાં ઉત્સવોમાંનો એક અત્યંત આનંદદાયક ઉલ્લાસનો દિવસ એટલે ઠકુરાણી ત્રીજ. કહેવાય છે કે આજના દિવસે શ્રી મહાપ્રભુજી 10 વર્ષની વયે ભારત ભ્રમણ માટે નીકળ્યા હતા. આપ પદયાત્રા કરતા 4 વર્ષ બાદ મથુરા પધાર્યા અને ત્યાંથી વ્રજ યાત્રા કરવા ગોકુળ પધાર્યા. તે વખતે ગોકુળ ગામ માત્ર નામમાં જ હતું. ત્યાં ગામ જ નહોતું, ગાઢ વન હતું. પક્ષીઓનો કલરવ અને શ્રી યમુના જળના ઉછળતા તરંગો સિવાયનો કોઈ સ્વર ન હતો. શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતરંગ સેવક શ્રી દામોદર દાસજીને પૂછ્યું કે અહીં ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો? એટલામાં શ્રી યમુના જળમાંથી 16 વર્ષના સાક્ષાત
શ્રી યમુનાજી પ્રકટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. આ અલૌકિક શ્રી યમુના મહારાણી ના દર્શન થતા શ્રી મહાપ્રભુજીના અંગે અંગમાં આનંદ સાગર ઉમટ્યો. શ્રી યમુનાજીને બે હસ્તથી અંજલિથી નમન કર્યું. હૃદયની ભાવભૂમિમાંથી ઉઠેલા દિવ્ય સ્પંદનોમાંથી ધીર ગંભીર પૃથ્વી છંદમાં શ્રી યમુનાષ્ટક અનાયાસે અપલક નેત્રે નિરખતા સ્તુતિગાન સરી પડ્યું. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. આમ આપશ્રીએ આજના મંગલમય શુભ દિને શ્રી યમુનાષ્ટકની રચના કરી. આવા શ્રી યમુનાજીના રમણીય રૂપ રાશિના દર્શનથી દામોદરદાસજી આદિ વિસ્મિત ભાવે હરખાયા. અપલક નેત્રે નયનાભિરામ શ્યામને નિરખી રહ્યા. નયનાભિરામ શ્યામાને એટલે કે શ્રી યમુનાજીને નિરખી રહ્યા. શ્રી યમુનાજીના પગલે પગલે ગુલાબી કમળ પ્રકટ થઈને પદ્મપથ બનાવતા હતા. શ્રી યમુનાજી પદ્મપથે ચરણ ધરતા નજીક પધાર્યા અને કહ્યું કે આ ગોવિંદ ઘાટ અને આપની દક્ષિણ તરફ ઠકુરાણી ઘાટ છે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે દમલા, હું થોડી વાર ઉભો રહ્યો તે શ્રી યમુનાજીથી સહન ન થયું, એટલે આપ સાક્ષાત પ્રકટ થઈ ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટ આપે દર્શાવ્યા. આ પ્રસંગનો દિવ્ય દિવસ હતો શ્રાવણ સુદ ત્રીજનો. તેથી આ દિવસને ઠકુરાણી ત્રીજ તરીકે આપણે ઓળખીએ છીએ. તે વખતે શ્રી મહાપ્રભુજીની વય 14 વર્ષની હતી, એટલે વિક્રમ સંવત 1549ની સાલ હતી. આ ઉપરાંત પ્રભુ શ્રી ઠકુરાણી સાથે નિકુંજમાં અષ્ટપ્રહર હિંડોળામાં બિરાજી શ્રી ઠાકુરાણીના બધા મનોરથ સિદ્ધ કર્યા તેવો ભાવ છે. રાગ મલ્હાર. આજ સુદ સાવન તીજ સુહાઈ, કર સિંગાર ગૃહ ગૃહતે નંદ ભવન જુરી આઈ. યુવતી યુથ મધ્ય રાજત રાધા અવલોકની દુઃખદાઈ. કેસર ખોર બિરાજત ભ્રુવ પર મૃગ મદ બેંદી લગાઈ. આભૂષણ વિધ વિધ કે શોભિત અંગ અંગ ઝલકાઈ. ગોર તન પહેરે લાલ ચુનરી यह छवि की अधताई. ब्रजरानी आदर दे बोली खेलो झूलो माई. मेरो कुंवर कन्हैया झूले तुम संग झूलो जाई. बैठी जाय हिंडोरे राधा गावत पिय मन भाई. रसिक राय प्यारी संग झूलत पुलकी प्रेम लपटाई. એટલે હવે આપણને એમ થાય કે ઠકુરાણી ત્રીજ એટલે યમુનાજી ની વાત કરે છે કે શ્રી સ્વામિનીજીની. તો ઠકુરાણી ત્રીજમાં આપણે સમજ્યા કે યમુનાષ્ટકનું પ્રાકટ્ય અને શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીનું પ્રથમ મિલન. એટલે આપણે ઠકુરાણી ત્રીજ એ શ્રી યમુનાજીનો ઉત્સવ પણ છે અને શ્રી સ્વામિનીજીનો. કારણ કે શ્રી સ્વામિનીજીનો ઉત્સવ કઈ રીતે, તો અહીં જે ઠકુરાની શબ્દ છે ને એ શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધાજી માટે જ વપરાયો છે. એક પદ છે, और कोई समझियो तो समझियो, हमको इतनी समझ भली, ठाकुर हमारे नंद दुलारे, ઠકુરાઈ વૃષભાન લલી. એટલે શ્રી યમુનાજી અને શ્રી સ્વામિનીજી બંનેના આપણે ગુણગાન એક સાથે કરીશું, કારણ કે બંનેને કેન્દ્રમાં રાખીને આજનો ઉત્સવ છે. અને આપણે રાધા અવતારમાં પણ પ્રસંગ આવે છે, તેમાં પણ છે કે યમુના ધારા, તો ધારાનું ઊંધું કરીએ તો શું થાય, તો કહે રાધા. અને કહેવાય છે ને રાધે રાધે રાધે,
રાધે કે બિના કૃષ્ણ આધે આધે આધે. અને રાધેને આપણે છૂટી પાડીએ ને સંધિ, તો રાહદે રાહદે રાહદે, એટલે પ્રભુ સુધી પહોંચવાનો જે રસ્તો બતાવે ને તે રાધે. અને શ્રી યમુનાજી તો ભગવાન અને ભક્તનું મિલન કરાવનારા છે જ. અને શ્રી યમુનાજી કેવા છે? તો સબન કો સુખ દે ન પિય સંગ કરત સે. એટલે શ્રી યમુનાજી સબન કો સુખ દેવા વાળા, એટલે ફક્ત ભક્તોને જ નહીં, પરંતુ સબન કો કહેતા તેમાં શ્રી સ્વામિનીજી પણ આવી ગયા. એ પ્રસંગ પણ આપણે જાણીએ છીએ, માન લીલાનો પ્રસંગ, કે જેમાં શ્રી સ્વામિનીજી ઠાકોરજીને કહે છે કે આજે આપ મારું રૂપ ધારણ કરો અને હું આપનું રૂપ ધારણ કરું. એટલે કે આપ રાધાજી બનો અને હું શ્યામ સુંદર બનું, અને પછી હું આપનું માન છોડાવું. ત્યારે આવો મીઠો આગ્રહ કરે છે. ઠાકોરજી સમજાવે પણ છે કે પુરુષોને માન ન શોભે, આપ માન છોડાવી નહીં શકો. છતાં પણ શ્રી સ્વામિનીજીની મીઠા હાથને કારણે ઠાકોરજીએ શ્રી રાધાજીનું રૂપ ધારણ કર્યું અને રાધાજીએ ઠાકોરજીનું રૂપ ધારણ કર્યું. પછી તો કેટલું મનાવવાનો પ્રયાસ કરે પણ માન છોડાવી શકતા નથી. પ્યારીજુ, કારણ કે એમને શ્યામ સુંદરનું રૂપ ધારણ કર્યું છે અને શ્યામ સુંદરે પ્યારીજીનું રૂપ ધારણ કર્યું છે. એટલે પછી શ્રી સ્વામિનીજી યમુનાજી પાસે પધારે છે અને યમુનાજીને વિનંતી કરે છે કે આપ કંઈક એવી યુક્તિ કરો ને કે પ્રભુનું માન છૂટી જાય. એટલે શ્રી યમુનાજી મુકુટ કાચનીનો શ્રૃંગાર ધરી, એટલે કે ઠાકોરજીના જે વસ્ત્રાભૂષણ છે તે પોતે ધારણ કરી અને હાથમાં માલાજી લઈને ઠાકોરજી જે શ્રી સ્વામિનીજીના શ્રૃંગારને ધારણ કરીને બિરાજ્યા છે તેની સામે પધારે છે. ત્યારે શ્રી ઠાકોરજી હસી પડે છે અને કહે છે કે મેં તો પ્યારીજી તો માન કર્યું હતું, આપનાથી થોડી કર્યું હતું. આ રીતે યમુનાજી પ્રિયા પ્રીતમનું મિલન કરાવી આપે છે અને કહેવાય છે ને, ખેલ મેં મેલ હૈ. એટલે આવા શ્રી યમુનાજી છે. અને આપણે ગણગોરના પ્રસંગમાં પણ આવે છે કે શ્રી સ્વામિનીજીએ પણ યમુનાજીની સ્તુતિ ને સેવા કરી છે. અને ગોપીજનો પૂછે છે રાધાજીને, કોણ ગોર તે પૂજી રાધે, કોણ ગોર તે પૂજી. ત્યારે શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધાજી સ્વયં જવાબ આપે છે. હું રાધાજી એટલે બોલું છું કે બધાને સ્વામિનીજીનો ખ્યાલ ન હોય એટલે, બાકી આપણા પુષ્ટિ માર્ગમાં તો શ્રી સ્વામિનીજી જ કહેવાય છે. તો શ્રી સ્વામિનીજી કહે છે કે યમુને ગોરતે પૂજી મેને, યમુને ગોરતે પૂજી. એટલે સ્વયં શ્રી સ્વામિનીજી જેના સેવા સ્મરણ કરતા હોય તો એમની તો આપણે શું સરાહના કરી શકીએ. શ્રી યમુનાજી એવા છે કે જે ઠાકોરજી અને સ્વામિનીજી બંનેને પ્રિય છે. અને આ માન લીલાનો પ્રસંગ આપણે ટૂંકમાં સમજ્યા. તેમાં પણ શ્રી સ્વામિનીજી અને ઠાકોરજી બંને કહે છે કે હવે આપ આ શ્રૃંગાર ધારણ કરી રાખો અને આ સ્વરૂપે ભક્તોને દર્શન આપો, કે જેના કારણે જેને ઠાકોરજીનો વિરહ થતો હોય એ આપના દર્શન કરીને થોડીક શીતળતાનો અનુભવ થાય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. પ્રિય વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજી અને શ્રી રાધાજી બંનેના ગુણગાન એક સાથે કરવાના છીએ. શ્રી મહાપ્રભુજીએ જે શ્રી યમુનાષ્ટકની સ્તુતિ કરી છે ને, તેમાં પહેલા 8 શ્લોકમાં શ્રી યમુનાજીના ત્રણેય સ્વરૂપ, અષ્ટસિદ્ધિ, અષ્ટ ઐશ્વર્ય આદિનું નિરૂપણ કરીને છેલ્લા શ્લોકમાં શ્રી યમુનાષ્ટક સ્તોત્રનો પાઠ કરવાથી પ્રાપ્ત થતા ફળ બતાવ્યા છે. એટલે શ્રી યમુનાષ્ટક સ્તોત્રના પાઠથી 5 ફળો પ્રાપ્ત થાય છે એમ અહીં વર્ણન કર્યું છે. પહેલું, આપણા સર્વ પાપોનો નાશ થાય. બીજું, મોક્ષ આપવાવાળા ભગવાનમાં ભક્તિ પ્રકટ થાય. ત્રીજું, એ ભગવત ભક્તિથી આપણને ઈષ્ટ પ્રાપ્ત થાય. ચોથું, આપણા દોષોનું નિવારણ કરનારા પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય. પાંચમું, આપણા સ્વભાવનો વિજય થાય. જીવનો દુષ્ટ સ્વભાવ છે તે મટીને ભક્તિને લાયક ઉત્તમ સ્વભાવ થાય. પરિણામે આપણી
સંસારમાંની આસક્તિ છૂટી જાય અને પ્રભુના ચરણ કમલમાં આપણી પ્રીતિ થાય. તો આવા શ્રી યમુનાજીના ગુણગાન આપણે કરવાના છીએ. શ્રી યમુનાષ્ટકનો પાઠ નિત્ય નિયમ કરવો જોઈએ. શક્ય હોય તો મનમાં કરવો, મનમાં ન થાય તો અનુકૂળતા પ્રમાણે હોઠ ફફડાવીને કરી શકાય અથવા મોટેથી ઉચ્ચાર કરીને પણ કરી શકાય. પાઠ કરતી વખતે શ્રી ઠકુરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના સાથે શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરવું. એટલે આપણે શ્રી યમુનાજીના અને રાધાજીના ગુણગાન કરી રહ્યા છીએ તો એ સ્વરૂપનું સાથે સાથે ચિંતન પણ કરતું રહેવાનું છે. અને શ્રી સ્વામીની અષ્ટક જેમાં શરણની ભાવના દર્શાવી છે, જે અષ્ટક શ્રી ગુસાઈજીએ રચેલું છે, તેમાં આપ કહે છે કે હે શ્રી રાધે, આપ સમસ્ત વેદોના રહસ્ય એટલે કે નિધિ સ્વરૂપ છો. એ રહસ્ય પરમ નિગૂઢ છે. મારી વાણી આપના નામના 2 અક્ષરો રાધે રાધેનો જપ કરતી રહે અને મને અન્ય કોઈના જપની આવશ્યકતા ન રહે. જ્યારે સંધ્યા સમય થાય, પૃથ્વી દેવી અંધકાર પીછોડી ઓઢી લે, ત્યારે શ્રી યમુના તટ પર આપના પ્રિયતમ શ્યામ સુંદરના મિલન માટે ચંચલ ચરણથી સંચરણ કરું. તે સમયનું આપના ચરણ કમલનું હું મનમાં ધ્યાન કરતો રહું એવી કૃપા કરો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં પણ યમુનાજીના તટની જ વાત આવી છે અને યમુનાષ્ટકમાં પણ આવે છે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. એટલે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ કે શ્રી સ્વામિનીજીના ગુણગાન કરીએ, પરંતુ પ્રાપ્તિ તો શ્રી ઠાકોરજીની જ થાય છે. શ્રી યમુનાજી અને શ્રી સ્વામિનીજી ઠાકોરજીને અતિશય વહાલા છે. એટલે આપણે એમના ગુણગાન કરીને ઠાકોરજી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો ચાલો શ્રી યમુનાષ્ટકનો પ્રથમ શ્લોક સમજીએ, જેનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે, અને ત્યારબાદ શ્રી સ્વામીની અષ્ટક નો પહેલા શ્લોકનું ભાવ દર્શન કરીશું, જેનું વર્ણન શ્રી ગુસાઈજીએ કર્યું છે. તો ચાલો સૌ પ્રથમ શ્રી યમુનાષ્ટકના પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટામ તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ. તેની સ્તુતિધોળ રૂપે જોઈએ તો શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તેનો ભાવ સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગની સર્વ સિદ્ધિઓને આપનારા મોર દૈત્યના શત્રુ શ્રી કૃષ્ણચંદ્રના બંને ચરણ કમલમાં પ્રકાશમાન, એટલે સેવા ઉપયોગી દેહ સિદ્ધ કરી આપવામાં ઉન્મુખ એટલે કે તૈયાર, અને અમંદ એટલે શ્રી વ્રજ ભક્તોના ચરણ રજની સાહિત્યથી ઘણી રેણુ જેમાં જળ કરતા અધિક છે, અને કિનારામાં રહેલા નવા વનોમાં ખુલ્લી રીતે દેખાતા હર્ષરૂપી ફૂલ સહિત જલ વડે સુર અને અસુરોએ સારી રીતે પૂજા કરાયેલા સ્મરના પિતા શ્રી કૃષ્ણ તે સંબંધી શોભાને ધારણ કરનારા શ્રી યમુનાજીને હું હર્ષપૂર્વક આનંદથી નમન કરું છું.
એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્યજી એ શ્રી યમુનાજીને નમન કરી રહ્યા છે, જેનું મૂળ લીલામાં સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું છે. અને બીજી બાજુ શ્રી ગુસાઈજી શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરી રહ્યા છે. શ્રી સ્વામીની અષ્ટકમાં આપ કહે છે, ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી સ્વામીની અષ્ટકમાં આપ કહે છે, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, રહસ્યમ શ્રી રાધેત્યખિલ નિગમાનામિવ ધનમ નિગૂઢમ મદવાણી જપતો સતતમ જાતુ ન પરમ પ્રદોષે દૃક્મોષે પુલિન ગમનાયાતિ મધુરમ ચલતસ્યાશ્રમ ચચરણ યુગમાસ્તામ મનસી મે. એટલે અહીં કહે છે, હે રાધે, આપ સમસ્ત વેદોના રહસ્ય નિધિ સ્વરૂપ છો. એ રહસ્ય પરમ નિગૂઢ છે. મારી વાણી આપના નામના 2 અક્ષરો રાધે રાધેનો જપ કરતી રહે, અન્ય કોઈના જપની આવશ્યકતા નથી. જ્યારે સંધ્યા સમય થાય, પૃથ્વી દેવી અંધકાર પીછોડી ઓઢી લે, ત્યારે શ્રી યમુના તટ પર આપના પ્રિયતમ શ્યામ સુંદરના મિલન માટે ચંચલ ચરણથી સંચરણ કરો. તે સમયનું આપના ચરણ કમલનું હું મનમાં ધ્યાન કરતો રહું એવી કૃપા કરો. એટલે પ્રિયા પ્રીતમ સાથે બિરાજી રહ્યા છે તેવો ભાવ અહીં શ્રી ગુસાઈજીએ દર્શાવ્યો છે. અને શ્રી ગુસાઈજી એ જે મૂળ લીલામાં શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, એ શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરી રહ્યા છે. એટલે અહીં સમજવાનું છે કે કેટલા સુંદર રીતે અહીં ભાવ દર્શાવ્યો છે. હવે આ જ ભાવને હિન્દીમાં પણ સમજવાનો પ્રયાસ કરીએ. ओ श्रीनाथ जी, ओ श्रीनाथ, यहाँ कह रहे हैं, सर्व उपनिषदन के अत्यंत गूढ़ धन समान श्री राधा, यह नाम मेरी वाणी नित्य जपो. रात्रि में पुलिन में जाते चलायमान अति कांति युक्त अति मधुर श्री चरण मेरे यानी श्री गुसाई जी के मन में सदा बसे. એટલે આ રાધાજીનું નામ કેવું છે? આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી પણ કહે છે કે હૃદયમાં પ્રકટ થયેલા મહાવિરહના ભાવોથી તરલ પત્રનો પંખો લઈને નિકુંજમાં વિવિધ પ્રકારના કોમળ પુષ્પોના ઢગલાઓથી ભરપૂર ભૂમિ પર હાથી દાંતના સુંદર ક્રીડાશયનમાં પ્રવેશ કરતા શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. એટલે રાધાજીને નમન કરે છે. અને શ્રી ગુસાઈજી એમ પણ કહે છે કે બધા જ વિઘ્નો દૂર કરનારા શ્રી રાધિકાજીની મારા પર કૃપા થાય ને તો પછી પુષ્ટિ અને મર્યાદામાં મારા માટે શું બાકી રહે? મુક્ત હાસ્યથી જેમનો મુખારવિંદ શોભે છે એવા શ્રી રાધિકાજી ઉત્તમ દંત પંક્તિ દર્શાવતા મારી સાથે બોલે તો મારા માટે મુક્તિની પણ શું જરૂર? એટલે કે મારા માટે મુક્તિ પણ તુચ્છ છે. હવે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની સ્તુતિ કરતા બીજા શ્લોકમાં કહે છે, શું કહે છે? કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસાત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. હવે ગુજરાતીમાં સ્તુતિ કરતા કહે છે, માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, ત્યાં કાલિંદ ના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે. એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા,
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝોલાયો પર જાણે બિરાજ્યા આપ હો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હવે તેનો ભાવાર્થ કરતા કહે છે, કલિંદ નામે પર્વતના શિખર ઉપર પડતા ઘણા પ્રવાહને લીધે ઉજ્જવલ વિલાસપૂર્વક ચાલવાથી શોભાયમાન અને ખુલ્લી રીતે દેખાતી મોટી શિલાઓને લીધે અતિશય ઊંચા શબ્દ સહિત ચાલવાથી વિવિધ પ્રકારના વિકારવાળા ઉત્તમ પાલખી જાણે આરોહણ કરેલી હોય નહીં એવું લાગે છે. અર્થાત ઉત્તમ પાલખીમાં કેમ જાણે ન બેઠા હોય તેમ દેખાતા અને મુક્તિ આપનારા જે શ્રી ભગવાન, તેમાં પ્રીતિને વધારનારા અને કમલના બંધુ જે શ્રી સૂર્ય, તેના પુત્રી શ્રી યમુનાજી જયને પામે છે. આવા શ્રી યમુનાજી છે એટલે જ આપણે 41 પદમાં કહીએ છીએ ને, કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે, કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે, इन बिना कौन ऐसी करे है सखी, हरत दुख द्वंद्व सुख कंद भर के, ब्रह्म संबंध जब होत या जीव को, तब हीन की भूजा वाम फर के, दौर कर सोर कर जाय पिया सो कहे, अति ही आनंद मन में जुहार के, नाम निरमोल नगल को ना सके, भक्त राखत ही हार कर के, रसिक प्रीतम जो की होत जा पर कृपा, सोई श्री યમુનાજી કો રૂપ પરખે. એટલે અહીં કહે છે કે શ્રી મહારાણીજી સર્વના સારરૂપ છે. એ શ્રુતિઓ એટલે કે વેદ નિશ્ચય કરીને કહે છે, સુખ દુખાદી ભેદ જે દ્વંદ્વ તેનો નાશ કરીને સુખ સમૂહ જે ભગવદ લીલા રસ તેમાં ભીંજાવી દેવા એવું હે સખી શ્રી યમુનાજી વગર અન્ય કોણ હોઈ શકે. જ્યારે જીવને બ્રહ્મ સંબંધ દાન થાય છે ત્યારે આપની ડાબી ભુજા ફરકે છે. તેથી આતુર થઈ હર્ષયુક્ત દોડીને પ્રીતમને એ વાત કહે છે. શું વાત કહે છે? દોર કર સોર કર જાય પિયા સો કહે, અતિ આનંદ મન में जुहर रखे. કહે છે કે પ્રભુ ये आपके माला को जीव है, इनको अंगीकार कब करोगे? ધ્યાન આપજો વૈષ્ણવો, અહીં પણ વેદની શ્રુતિઓની વાત આવી અને આપણે શ્રી સ્વામીની અષ્ટકમાં પણ પહેલો શ્લોક લીધો, તેમાં પણ વેદ વિશે જ વાત આવી હતી. એટલે અહીં શ્રી મહાપ્રભુજી યમુનાજીના ગુણગાન કરતા યમુનાજીના સ્વરૂપ, નામ, લીલા એનું વર્ણન કરી રહ્યા છે. અને બીજી બાજુ શ્રી ગુસાઈજી શ્રી સ્વામીજીની સ્તુતિ કરતા શ્રી સ્વામીની અષ્ટકમાં શરણ ભાવના દર્શાવતા બીજા શ્લોકમાં કહે છે કે અમંદ પ્રેમાર્દ્ર પ્રિય કરતલમ કુમકુમ ભીષત કુચ દ્વંદ્વે વક્ષસ્યપી ચ દધતિ ચારુ સતતમ કૃપામ કુર્યાદ રાધામયી રુચિર હેમાદ્રી શિખરો દીત પ્રાવૃણ મેઘ સ્મર હર હરી સુચુક મિશાત. એટલે હે શ્રી રાધે, આપ અનુપમ પ્રેમની પ્રતિમા છો, કલા અને માધુર્યની પ્રતિમૂર્તિ છો. આપના શ્રી હસ્તમાં અને હૃદયમાં આપ કલાત્મક રીતે કુમકુમ કેસર મિશ્રિત અંગલેપ કરો છો. વર્ષા ઋતુના મેઘને ભૂલાવી દે તેવા ઘનશ્યામ રૂપ સાગર આપના મુખચંદ્રને જોઈને ભરતીમાં આવે છે.
એવા અતિ પ્રેમાળ રસસાગર પ્રિયતમના કરકમલને આપના વક્ષસ્થળ પર સતત ધારણ કરીને એમના તાપને શમાવીને શીતળતા પ્રદાન કરો છો. એવા પ્રિયતમના પ્યારીજી, હે શ્રી રાધે, મારા પર કૃપા કરીને મને શ્યામ મિલનનું સુખ આપો. શ્રી રાધા છે ને એ શ્યામની સંયોજિતા શક્તિ હોવાથી એમની કૃપા વિના શ્યામનું મિલન શક્ય નથી. એટલે અહીં હિન્દીમાં ભાવ સમજીએ તો એમ કહે છે કે કેસર ચર્ચિત દ્વો વક્ષોજ પર સતત ઉત્કટ પ્રેમાદ્ર પ્રિય પ્રભુ શ્રી કૃષ્ણ કે કરતલ को सतत धारण करवे वाले श्री राधाजी मुझ पर कृपावंत हो. તો આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી પણ કહે છે કે શ્રમથી નિંદ્રાયુક્ત શ્રી ઠાકોરજીને જાણીને રખે તેઓ કંકણ વગેરેના અવાજથી જાગી જાય એવા ભયથી અવાજ ન થાય માટે બીજા હાથથી ચપળ કંકણોને પકડીને પંખાથી પવન નાખતા શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. એટલે શ્રી રાધાજી પણ હંમેશા ઠાકોરજીની સેવા માટે તત્પર રહે છે. અને શ્રી ગોસાઈજી પણ કહે છે કે મયુર પીછને ધારણ કરનારા હાસ્યસભર મુખારવિંદ વાળા મુરલી મનોહર શ્યામ સુંદર શ્રી રાધિકાજીના રસિક પ્રિયતમ કૃપાનિધિ હે કૃષ્ણ, મને આપના પ્રિયા શ્રી રાધિકાજીના ચરણ કમલોની દાસી બનાવો. એટલે અહીં પણ શ્રી ગુસાઈજીએ દીનતા પ્રકટ કરી છે. અને જેવી રીતે શ્રી યમુનાજી એ પ્રિયા પ્રીતમનું મિલન કરાવનારા છે, તેવી જ રીતે શ્રી રાધાજીની કૃપા વિના પણ પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ રીતે શ્રી ગુસાઈજી સ્વામીની અષ્ટકમાં શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરે છે. હવે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીનું વર્ણન કરતા ત્રીજા શ્લોકમાં કહે છે, ભુવમ ભુવન પાવને મધિગતા મને કસ્વને પ્રિયાભીરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણા પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. તો તેનું ધોળમાં વર્ણન કરે છે, શુકમોર સારસ હંસયાદિ પક્ષીથી સેવાયેલા ગોપીજનો ના સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતા તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણા કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. નિતંબરૂપ શ્રી તટતણુ અદ્ભુત દર્શન થાય જો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હવે તેનો ભાવાર્થ સમજાવતા કહે છે કે સર્વ લોકને પવિત્ર કરનારા અને એટલા જ માટે પૃથ્વી ઉપર પધારેલા અને દાસીઓથી જ જેમ સેવા કરાય તેમ અનેક શબ્દવાળા પોપટ, મોર અને હંસ વગેરે પક્ષીઓ વડે સેવા કરાયેલા અને લહેરો રૂપી શ્રી હસ્ત વિશે રહેલા કંકણમાં સુંદર એવા શ્રી કૃષ્ણ પ્રભુના ચોથા પ્રિયા શ્રી યમુનાજીને આપણે બધા નમન કરીએ. પ્રિય વૈષ્ણવો, અહીં પણ 3 પ્રકારના ભક્તોની વાત કરી છે. શુક, મોર, સારસ, હંસ એટલા 4 પ્રકારના ભક્તો. એટલે આપણે કેમ કહીએ મન, કર્મ, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી પ્રભુ, ઓ શ્રીનાથજી. એટલે કાયિક, વાચિક, માનસિક અને નિર્ગુણ એવી રીતે એ પ્રકારના ભક્તોની અહીં
વાત છે. એટલે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના ગુણગાન કરતા કહી રહ્યા છે કે ચોથા પ્રિયા શ્રી યમુનાજીને મારા નમન હો. તો આપણા નંદાસજી પણ કહે છે ને ભક્તની કૃપા દર્શાવતા કે ભક્ત પર કરી કૃપા શ્રી યમને જોએસી, છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રકટ લીલા દિખાઈ જો તૈસી, પરમ परमारथ करत है सबन को, देत अद्भुत रूप आप जैसी, नंददास यो जानी दृढ़ करी चरण गहे, એક રસના કહા કહો વિશેષી. એટલે ભક્તની ઉપર શ્રી યમુનાજીની એવી કૃપા છે કે પોતે નિજધામ એટલે ગોલોકધામ તજીને છોડીને પૃથ્વી પર પધાર્યા અને જે નિજધામની લીલા તે સર્વ અહીં પ્રકટ દર્શાવી છે. આવા શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. એટલે જ કહ્યું છે ને નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. તો આપણા શ્રી ગુસાઈજી શ્રી સ્વામીની અષ્ટકમાં શ્રી રાધાજીની સ્તુતિ કરતા શરણ ભાવના દર્શાવતા કહે છે ત્રીજા શ્લોકમાં કે નિમંત્ર્ય પ્રાર્થયા નિજ હૃદય નાથમ નિરૂપમા સમા કાર્યે કાકિન્ય ઘનવનાદાત્મ ભવને વિધાયાન્નમ સ્વાદુ સ્વયમતી મુદા ભોજયતી સા, મયી પ્રીતા રાધા ભવતુ હરિસંગાર્પિત મનઃ. એટલે અહીં વર્ણન કરતા કહે છે કે અનુપમ સૌંદર્ય મૂર્તિ શ્રી રાધાજી પોતાના હૃદયેશ્વર શ્રી શ્યામ સુંદરને અત્યંત ગાઢ નિકુંજ ભવનમાં પ્રાતઃકાળના સમયે જ્યારે નિમંત્રણ આપે છે અને અત્યંત પ્રસન્ન થઈને વિવિધ સ્વાદિષ્ટ ભોજનો તૈયાર કરીને આરોગાવે છે એવા શ્રી હરિને સમર્પિત કરેલા મનવાળા શ્રી કીર્તિકુમારી શ્રી રાધાજી મારા પર પ્રસન્ન થાઓ, મારા પર અનુગ્રહ કરો. અહીં શ્રી ગુસાઈજી કેટલી સુંદર વિનંતી કરી રહ્યા છે. અહીં હિન્દીમાં પણ વર્ણન છે ને કે સ્વસ્વામી હૃદયેશ પ્રભુ श्री कृष्ण को प्रातःकाल निमंत्रित कर अति गहन बनते स्वयं के भवन में पधरा, स्वादिष्ट अन्न सामग्री आदि स्वहस्त से सिद्ध करी हर्षयुक्त आरोगावे हैं. वह इन मिश सुहरी समागम में समर्पित मना श्री राधा मुझ पर प्रसन्न हो. એટલે વ્રજ ભાષામાં અહીં ભાવાર્થ આપ્યો છે. અને આપણા શ્રી હરિરાયજી પણ કહે છે ને કે સુંદર પુષ્પોની વિવિધ રચના વાળી સુંદર અને કોમળ ચરણ સુધી લટકતી વનમાલા પોતાના હસ્તથી બનાવી પ્રાણ પ્રિય પ્રભુને એકલા જોઈ પ્રભુના વક્ષસ્થળ પર ધરાવતા શ્રી રાધાજીનો હું હૃદયપૂર્વક આશ્રય કરું છું. તો શ્રી હરિરાયજી પણ દ્રઢ આશ્રયની જ અહીં વાત કરી રહ્યા છે. અને રાધા પ્રાર્થના ચતુશ્લોકીમાં શ્રી ગુસાઈજી કહે છે, હે પ્રાણનાથ, હે કૃષ્ણ, વૃષભાનુજનના પુત્રી શ્રી રાધાજીના શ્રીમુખરૂપી કમળના રસમાં આસક્ત ભ્રમર રસિકોના શિરોમણી શ્રી રાધિકાજીના ચરણોમાં વાસ કરીને હું આપના સેવા ગુણગાન કરું એવો મારો મનોરથ છે. એટલે ધ્યાન આપજો, આપણે શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજીના ગુણગાન એટલે જ કરીએ છીએ કે જેના કારણે પ્રભુ પ્રાપ્તિ થાય, પ્રભુ ને આપણે વધુ સુંદર રીતે લાડ લડાવી શકીએ શ્રી યમુનાજી અને શ્રી સ્વામિનીજીની કૃપાથી. એટલે અહીં પણ છેલ્લે તો શ્રી ઠાકોરજીની પ્રાપ્તિની જ બધે વાત આવે છે. તત્સુખના વિચારમાં શ્રી ઠાકોરજીના સુખના વિચારની જ વાત આવે છે. હવે આપણા શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના સ્તુતિમાં એટલે શ્રી યમુનાષ્ટકમાં ચોથા શ્લોકમાં કહે છે, અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવ સ્તુતે ગનાગન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે सकल गोप गोपी वृते कृपा जलधि संश्रिते
મમ મન સુખમ ભાવય. તો ધૂળ રૂપે સ્તુતિ કરતા કહે છે, અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે, ઘનશ્યામ જેવો મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું, વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા, સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા. મમ કોડ સૌ પૂરા કરો, જેમ ધ્રુવ પરાશરના કર્યા. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તેનો ભાવ સમજાવતા કહે છે કે અનંત ગુણોને લીધે શોભાયમાન અને મહાદેવ, બ્રહ્મા અને ઇન્દ્રાદિક દેવતાઓ વડે સ્તુતિ કરાયેલા અને હંમેશા ઘાટા મેઘના સમો જેવી કાંતિવાળા તેમજ ધ્રુવ અને પરાશરને મનગમતું ફળ આપનારા અને વિશેષ કરીને શુદ્ધ એવા મથુરાજી જેના કિનારા વિશે છે એવા સર્વ ગોપ અને ગોપીજનોએ કરીને વીટાયેલા અને દયાના સાગર સદાનંદ શ્રી પ્રભુનો આશ્રય કરીને રહેલા એવા હે શ્રી યમુનાજી, તો આપ જ મારા મનને જેમ સુખ થાય તેમ વિચારો. તો 41 પદમાં પણ કહે છે ને, રાસ રસ સાગર શ્રી યમને જુજાની, બહત ધારા તન પ્રતિછિન નૌતન, राखत अपने उर्मे जुठानी, भक्त को सहे भार देत जो प्राण आधार, अति ही बोलत मधुर मधुर बानी, श्री विठ्ठल गिरिधरन संग विहरत, कौन पे गिरिधरन वर बसकीए, कौन पे जात महिमा बखानी. એટલે કહે છે કે અહો રાસ રસના સમુદ્ર. અહીં ભાવાર્થમાં પણ આવ્યું હતું ને કે દયાના સાગર, અહીં શું કહ્યું? રાસ રસના સાગર. તો શ્રી યમુનાજીને જ જાણ્યા છે, કેમ કે યુગલ સ્વરૂપના શ્રીઅંગથી પ્રતિક્ષણે સુરત શ્રમ પ્રસ્વેદની ધારાઓ અતિ નવીન તે શ્રી યમુનાજી પોતે પોતાના હૃદયમાં સ્થિર રાખી શક્યા છે. ભક્તની ભક્તિના ભારને સહી પ્રાણ આધાર પ્રભુનો મિલન કરાવી આપ સારી રીતે મધુર મધુર વાણીથી સંતોષે છે. એ રીતે શ્રી વિઠ્ઠલેશ રૂપ શ્રી ગિરિધરન પ્રભુને વશ કર્યા છે, જેથી આપનો અતિ મહિમા તે કોણ વર્ણન કરી શકે. આપણે ગાઈએ છીએ ને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સિબાહી ચાલી, માનો આતુર અલી રહી ન ભવને, માનો આતુર અલી રહી ન ભવને. એટલે અહીં પણ એ રીતે કહે છે. અને આપણા શ્રી યમુનાજીને અષ્ટ ઐશ્વર્ય દાતા કહ્યા છે. અષ્ટ ઐશ્વર્ય દાતા શ્રી યમુનાજી, સકલ સિદ્ધિ દાતા શ્રી યમુનાજી, અષ્ટ સિદ્ધિ દાતા શ્રી યમુનાજી. તો શ્રી યમુનાજીની કૃપાથી અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આપણે યમુનાષ્ટકમાં પણ કહીએ છીએ ને, સકલ સિદ્ધિ હે તુમ મુદા. તો અલૌકિક સાક્ષાત ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, ભગવદ લીલાનું અવલોકન, ભગવદ લીલાનો અનુભવ, સર્વાત્મ ભાવની સિદ્ધિ, વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ, અંતરમાં આવિર્ભૂત ભગવદ લીલાનું દિવ્ય ચક્ષુઓ દ્વારા દર્શન, પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસનો અનુભવ, વિરહ થતા સર્વત્ર શ્રી પ્રભુની પૂર્તિ સ્ફૂર્તિ, આવી અષ્ટ સિદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે. અને આ આઠી અલૌકિક સિદ્ધિઓ પુષ્ટિ માર્ગના આ પરમ ફળને પ્રાપ્ત કરવા માટેના ઉત્તમોત્તમ સોપાનો છે. શ્રી પ્રભુનો સ્વભાવ મૂળ રીતે મુક્તિ આપવાનો છે. તેથી શ્રી પ્રભુને આપણે મુકુંદ નામથી ઓળખીએ છીએ. જે મુક્તિ આપે ને તે મુકુંદ. પ્રભુ જીવોને સરળતાથી
સહજતાથી મુક્તિનું દાન કરે છે, પરંતુ ભક્તિ જલ્દી કોઈને આપતા નથી. શ્રી યમુનાજી પ્રભુ દ્વારા ભક્તોને ભક્તિનું દાન કરાવે છે. તેથી શ્રી યમુનાજી જીવના લૌકિક સ્વભાવને બદલે જ છે અને સાથે સાથે પ્રભુના સ્વભાવને પણ બદલવાની સિદ્ધિ આપને પ્રાપ્ત થયેલી છે. તેથી શ્રી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી મુકુંદ રતિવર્ધિની એવો પ્રયોગ કરે છે. એટલે મુક્તિ આપવાનો સ્વભાવ ધરાવતા પ્રભુની પોતાના ભક્તોમાં રતિ વધારનારા શ્રી યમુનાજી છે. તો શ્રી સ્વામીની અષ્ટકમાં શ્રી ગુસાઈજી વર્ણન કરતા કહે છે, ચોથા શ્લોકમાં, નિધાય શ્યામાંસે નિજ ભુજલતા મિંદુ વદનમ કટાક્ષેહિ પશ્યંતી કુવલયો દલાક્ષી મધુપતે મુદા ગાયંતી યા મધુર મુરલી જાત નિનદા નુસારમ તારમ સાફલતુ મમ રાધા વદનયોહો. પ્રિય વૈષ્ણવો, સાચું કહું, અત્યારે હિંડોળા લીલાના દિવસો ચાલી રહ્યા છે અને અત્યારે જાણે એવું થાય છે કે પ્રભુ હિંડોળામાં બિરાજ્યા છે અને એક બાજુ શ્રી યમુનાજી ઠાડા છે અને બીજી બાજુ શ્રી સ્વામિનીજી ઠાડા છે. એક હિંચકો આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે કેમ ઝુલાવતા હોઈએ, તો એક બાજુથી જોરથી ધક્કો મારે, પછી બીજી બાજુ જાય તો ત્યાં બીજા હોય તે ધક્કો મારે. એવી રીતે જાણે શ્રી યમુનાજી અને શ્રી સ્વામિનીજી બંને ઠાકોરજીને ઝુલાવી રહ્યા હોય ને એવો અનુભવ થઈ રહ્યો છે. એટલે પૂરેપૂરી હિંડોળા લીલા અત્યારે આપણી આત્મામાં ચાલી રહી હોય ને તેવો અનુભવ થાય છે. કારણ કે આપણે ઘડીકમાં શ્રી યમુનાજીનું ગુણગાન કરીએ છીએ, વળી થોડીક વારમાં શ્રી સ્વામિનીજીના ગુણગાન કરીએ છીએ. એટલે યમુનાષ્ટક અને સ્વામિની અષ્ટક આપણે બંને સાથે લઈ રહ્યા છીએ તો જાણે એ આંદોલિત ગતિનો અનુભવ આપણા હૃદયમાં થઈ રહ્યો છે. અહીં શ્રી ગુસાઈજી ચોથા શ્લોકમાં સ્વામિની અષ્ટકમાં વર્ણન કરતા કહે છે કે શ્રી યમુનાજીના તટ પર શ્રી રાધાજી અને શ્યામ સુંદર મદ મસ્ત હસ્તી હસ્તિનીની જેમ સંચરણ કરી રહ્યા છે. તેમાં કમલ નયના શ્રી સ્વામિનીજી પોતાની ભુજલતાને શ્યામ સુંદરના કંઠમાં રાખી કટાક્ષ વડે એમના મુખચંદ્રને નિહાળી રહ્યા છે. તે સમયે શ્રી રાધાજીનો મનોભાવ જાણીને નંદકુમારે સુમધુર મુરલીનો નાદ છેડ્યો. ત્યારે શ્રી રાધાજીએ પણ આનંદ વિભોર બનીને તે મુરલીના સ્વર સાથે પોતાનો લલિત સ્વર મેળવીને કલગાન શરૂ કર્યું. તેવા અલભ્ય સમયનું યુગલ સ્વરૂપનું શ્રી મુખલાવણ્ય મારા હૃદયમાં ઉદય પામો. હિન્દીમાં વ્રજ ભાષામાં ભાવ વર્ણન કરતા કહે છે કે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ કે સ્કંધન પર સ્વહસ્ત કમલ પધરાય મધुपति श्री कृष्ण के चंद्रमुख को निहारते नील नीरज के समान नेत्रयुता व मधुर मुरलीते उत्पन्न निनाद अनुसार हर्षित उच्च कंठते गायमान श्री राधा मेरे नयन पर फलित हो. અને આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી રાધાષ્ટકમમાં સ્તુતિ કરતા કહે છે કે પ્રથમ રાસના આરંભમાં શરદની નિર્મળ રાત્રિઓમાં, ધ્યાન આપજો, પ્રથમ રાસના આરંભમાં શરદની નિર્મળ રાત્રિઓમાં પ્રભુના પ્રભાવથી પ્રકટ થતી લીલાઓના સ્મરણથી થતી સેંકડો ચિંતાઓ વાળા હૃદયમાં પ્રકટ થયેલા પ્રભુને નેત્રોથી સારી રીતે જોવા ઈચ્છતા સ્વતઃ વિકસિત નેત્ર કમલવાળા શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. અને શ્રી ગુસાઈજી રાધા પ્રાર્થના ચતુશ્લોકીમાં વર્ણન કરતા કહે છે, ઓ શ્રીનાથજી, કે વ્રજના મહારાજા નંદરાયજીના પુત્ર વિભો હે કૃષ્ણ, હું દાંતમાં તણખલું લઈને એટલે કે અતિ દીનતાથી આપને વિનંતી કરું છું કે હે મોહન, આપના અતિ પ્રિયા જન્મ જન્મ મારા ઈશ્વરી એટલે કે સ્વામીની બનો અને હું એમની દાસી બનીને રહું. એટલે અહીં પણ દીનતા પ્રકટ થાય છે. રાધાજીના એટલે કે શ્રી સ્વામિનીજીના જેટલા પણ ગુણગાન કરીએ ને એટલા ઓછા છે. એટલે જ કહ્યું છે ને, પરમ ધન રાધા નામ આધાર. પરમ ધન રાધા નામ
આધાર. એટલે બધાના નામનો આધાર એ શ્રી રાધાજી છે. અને આપણા શ્રી દયારામભાઈએ પણ ગાયું છે ને, જગત જપે નૃપ નામ રહ્યો જશ સઘળે ફેલી, પણ પટરાણીનું નામ લહે જે રહે રંગ મહેલ. એટલે કે રાજાના ગુણગાન તો બધા કરી શકે, પણ રાજાને વાલી એવી રાણીના ગુણગાન કોણ કરી શકે કે જેને રાજાએ પોતાના અંતઃપુરમાં પ્રવેશવાનો ની આજ્ઞા આપી હોય. તો આપણે શ્રી સ્વામિનીજીના ગુણગાન કરી શકીએ છીએ ને, એટલે આપણને પણ પ્રભુએ પોતાના અંતઃપુરમાં પ્રવેશ આપ્યો છે. જેના ઉપર પ્રભુએ ભરોસો કરી લીધો છે એ જ શ્રી સ્વામિનીજીના ગુણગાન કરી શકે. રાધાજી એટલે પ્રભુનું સુખ. એટલે જ કહેવાય છે ને કે રાધે 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 બરસાને વાલી રાધે. અને રાધાજીને શું કહ્યું છે? તો કહે છે, હે કૃપામયી રાધે, હે કૃપામયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે, હે કૃષ્ણમયી રાધે, શ્રી કૃષ્ણમયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે, હે રસમયી રાધે, હે રાસમયી રાધે. હવે આ બાજુ આપણા શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની સ્તુતિ કરતા વર્ણન કરે છે. ઓ શ્રીનાથજી 5મા શ્લોકમાં વર્ણન કરે છે, યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામિયાત કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ નમોસ્તુ યમુન. ઓ શ્રીનાથજી બીજું છે. હવે આ 5મા શ્લોકનો સ્તુતિ કરતા ધોળ સ્વરૂપે કહે છે, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. સાચું કહું વાલા વૈષ્ણવો, આ ભૂલ એટલે થઈ કે મારું ચિત્ત 1 મિનિટ માટે રસોઈમાં ગયું કે પછી હું આમ કરી લઈશ, એટલે ભૂલ થઈ. આ પ્રકટ પ્રમાણ આપે છે કે આપણું ચિત્ત જરા પણ ભટકે ને તો તે અહીંયા આપણને ખબર પડી જાય છે. હવે અહીં સ્તુતિ કરે છે ધોળના સ્વરૂપમાં, શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાનવી ઉત્પન્ન થયા, સતસંગ પામ્યા આપનોને સિદ્ધિદાયક થઈ રહ્યા. એવું મહાત્મ્ય છે આપનો સરખામણી કોઈ શું કરે, સમકક્ષમાં આવી શકે સાગર સુતા એક જ ખરે. એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હવે ભાવાર્થમાં કહે છે કે જેની સાથે મળવાથી ગંગાજી પણ ભગવાનના પ્રિયને કરનારા, સેવા કરનારા જીવોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા, તે શ્રી યમુનાજીની સાથે બરોબરી સરખા સૌભાગ્યવાળા શ્રી લક્ષ્મીજીની પેઠે બીજું કોણ કરી શકે? જો કદાચિત શ્રી યમુનાજીની બરોબરી કરે તો શ્રી લક્ષ્મીજી કરી શકે. આવા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર બિરાજો. એટલે શ્રી યમુનાજીને ની કૃપાથી જ ગંગાજી પણ
પ્રભુને પ્રિય બન્યા છે. આપણે ભગવદ વાર્તામાં પણ કિશોરીબાઈના પ્રસંગમાં આવે છે ને કે એકવાર કિશોરીબાઈ શ્રીનાથજીના દર્શન કરવા વ્રજમાં ગયા. તેઓ શ્રીનાથજીની સન્મુખ ગયા ત્યારે શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થયા. આ જોઈને ચાચા હરિવંશજીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી યમનાષ્ટકના પાઠનું ફળ છે. તો કિશોરીબાઈએ જીવનની વિષમ સ્થિતિમાં પણ શ્રી યમનાષ્ટકનો પાઠ વિરહપૂર્વક કર્યો. તેની આ ફળ પ્રાપ્તિ છે. શ્રી વલ્લભની વાણી સદાય સત્ય છે, એટલે એ આપણે અહીં સમજી શકીએ છીએ. એટલે શ્રી યમુનાજીના ગુણગાનમાં આપણે એ જાણી શકીએ છીએ કે શ્રી યમુનાજી સકલ સિદ્ધિ દાતા છે, અષ્ટ ઐશ્વર્ય દાતા છે, અને આ એ શ્રી યમુનાજી છે જે શ્રી યમુનાજી મથુરાથી શ્રી ગોકુલમાં શ્રી કૃષ્ણના પધારતી વખતે આનંદ વિભોર બની શ્રી કૃષ્ણ માટે માર્ગ આપતા થયા અને શ્રી વાસુદેવજીનું પોતાના જલથી આદર કરતા થયા. ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે જે અતિ ઉછળતા તરંગવાળા થયા હતા તે શ્રી યમુનાજી અમારા અનેક મનોરથોને પૂર્ણ કરો. એટલે આવા શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. તો આપણા શ્રી ગુસાઈજી શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરતા કહે છે, અમંદ પ્રેમાર્દ્રાત કી સકલ સલય મયાત કેલી શયના દુષત્યુત્થાયા જારુણ તર કપોલાતી રુચિરા ગૃહમ યાંતિ શ્રાંતિ સ્થગિત ગતિ રાસ્યાબુજ ગતમ ઘનીભૂતમ રાધા રસમનુદિનમ મે વિતરતું. શ્રીનાથજી એટલે અહીં કહે છે કે પ્રાતઃકાળનો સુરમ્ય સમય થતા જ પ્રિયા પ્રીતમ એટલે શ્રી રાધેશ્યામ નવ પલ્લવ યુક્ત નિકુંજ ભવનમાંના કેલી શયનમાંથી જાગ્રત થયા. તેમના અત્યંત પ્રેમ ભીના સુંદર નયન કમલો રક્તવર્ણ વાળા અને અનુરાગ યુક્ત છે. તેમનો કપોલ પ્રદેશ અત્યંત રુચિર છે. એવા શ્રી વૃષભાન નંદિની રસભીના હૃદયથી રતિશ્રમના કારણે ધીમી ગતિથી નિજ મંદિરે જઈ રહ્યા છે. એવા ઘનીભૂત રસસાર સ્વરૂપ શ્રી રાધાજી મારા પર કૃપા કરીને મને રસનું દાન કરો. આપણે 41 પદમાં પણ રાસ રસ સાગર શ્રી અમને જુજાની જોયું અને અહીં શ્રી સ્વામિનીજીને રસ સાર રૂપ કહ્યા છે. તો અહીં વ્રજભાષામાં વર્ણન કરતા કહે છે કે ઉત્કૃષ્ટ કોમલ નવ પલ્લવ નિર્મિત રસલીલા શયંતે ઉષહ કાલુ ઠીકે अपने घर पधारते कमलते हु अधिक लालिमा युक्त कपोलवारे समय का स्थगित गतियुता श्री राधा मुख कमल से રહ્યો ભયો ઘન રૂપ રસ મોકુ નિત્ય દેહુ. એટલે આવો અનુભવ મને ક્યારે કરાવશો એવી અહીં વિનંતી કરે છે. હવે આપણા શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની સ્તુતિ કરતા 6થા શ્લોકમાં કહે છે, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા. તો અહીં ધોળમાં વર્ણન કરે છે, અદ્ભુત ચરિત્ર છે આપનું વંદન કરું હું પ્રેમથી યમયાતના આવે નહીં માં આપના પયપાનથી કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના સ્પર્શે નયમને કોઈ ભય છાયા સદા છે આપની ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો.
અહીં ભાવાર્થમાં કહે છે, હે શ્રી યમુનાજી, હું આપને નમન કરું છું. આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે, કેમ કે આપનું જલપાન કરવાથી યમરાજા સંબંધી નરકીય દુઃખ કોઈ કાળે પણ થતું નથી. વળી યમરાજા પણ જીવ દુષ્ટ હોય તો પણ બહેનોના છોકરાઓને અરે મારે જ કેમ નથી મારતા. અને આપની સેવા કરવાથી જેમ શ્રી ગોપીજનો ભગવાનને પ્યારા થયા, તેમ જે કોઈ આપનું સેવન કરે છે તે પણ ભગવાનને પ્યારા થાય છે. એટલે અહીં શ્રી યમુનાજીની સ્તુતિ કરતા, શ્રી યમુનાજીના વખાણ કરતા પદમાં પણ આવે છે ને, કૌન પે જાત શ્રી યમુને જુબરની, સબહી કો મન મોહત મોહન, સો પિયા કો મન હેજુ હરની, ઇન બિના એક છીન રહત નહીં જીવન ધન, વ્રજચંદ મન આનંદ કરની, શ્રી વિઠ્ઠલ ગિરિધરન સહિત આય, ભક્ત કે હેત અવતાર ધરની. એટલે શ્રી યમુનાજીનું વર્ણન તો કોણ કરી શકે, ફક્ત નમન કરી શકે. શ્રી મોહન પ્રિય જે સર્વના મનને મોહ કરાવે છે, તે પ્રીતમના મનને પણ હરી લે છે. વ્રજચંદ પ્રભુ જેમનાથી એક ક્ષણ પણ દૂર રહી શકતા નથી, તેવા આપના જીવન ધનરૂપી અને મનને આનંદ કરનારા અને ભક્ત હિત માટે શ્રી વિઠ્ઠલ શ્રી ગિરિવર્ધર પ્રભુને સંગે અવતાર ધારણ કરનારા છે. આવા શ્રી યમુનાજીના ગુણગાન જેટલા કરીએ ને એટલા ઓછા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. તો આ બાજુ આપણા શ્રી ગુસાઈજી શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરતા છઠ્ઠા શ્લોકમાં કહે છે, પ્રિયેણા ક્ષણા સંસુચિત પ્રિયેણાક્ષા સંસુચિત નવ નિકુંજેષુ વિવિધ પ્રસુનિર્માયાતિશય રુચિરમ કેલી શયનમ દિવાપ્યેષા ગુંજન મધુપ મુખરે ધીર પવના શ્રીતે ક્રીડંતી મે નિજ ચરણ દાસ્યમ વિતરતુ. એટલે અહીં વર્ણન કરતા કહે છે કે પ્રિયતમ શ્યામ સુંદરના નેત્ર સંકેત થતા શ્રી સ્વામિનીજી નવ નિકુંજમાં વિવિધ પ્રકારના દિવ્ય પુષ્પો વડે અતિ સુંદર કેલિશૈયા તૈયાર કરે છે, જ્યાં દિવસના પણ ભ્રમરો ગુંજારવ કરે છે. શીતલ મંદ અને સુવાસિત વાયુ વહી રહ્યો છે. આવા દિવ્ય નવીન નિકુંજ ભવનમાં પ્રિયા પ્રીતમ ક્રીડા કરે છે. તેઓ શ્રી રાધાજી અને શ્રી શ્યામ સુંદરની યુગલ જોડી મારા પર અનુગ્રહ કરીને પોતાના ચરણ કમલનું દાસ્ય અથવા દાસીપણું આપો એમ હું વિનંતી કરું છું. આપણે પણ વિનંતી કરીએ. અહીં વ્રજ ભાષામાં વર્ણન કરે છે કે સ્વપ્રિય प्राण वल्लभ प्रभु श्री कृष्ण को नेत्र संकेत में अच्छी प्रकार से सूचित नव निकुंजन में विविध पुष्प आदि ते रचित शय्या विहार में दिवस आदि में हूँ रम्यमान श्री स्वामिनी जी श्री राधा मोको निज कर चरण को दास कीजिए. એટલે અહીં પણ દીનતાથી દાસ્ય ભક્તિ જ માંગી છે. અને ઓ શ્રીનાથજી, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી પણ શ્રી રાધાજીની સ્તુતિ કરતા અહીં કહે છે કે શ્રીનાથજી નીર અતિશય લીલામાં પ્રીતિથી નાથને શોધતા ઉપમા ન આપી શકાય એવા બંને ચરણ કમલોના પગલા નિહાળીને અહો મારું બળ ભાગ્ય છે એમ વિચારી એ ચરણ કમલની રેણુના સમૂહને પોતાના મસ્તક પર ધારણ કરતા શ્રી ગોપીપતિના પ્રિયા અને નિજ નાથ પણ માન છોડાવવા જેમના ચરણોમાં નમી પડે છે એવા શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. અહીં પણ આશ્રયની જ વાત આવી છે. બોલો શ્રી વૃષભાન દુલારી જી કી જય. ઓ શ્રીનાથજી, હવે આપણા શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકના 7મા શ્લોકમાં વર્ણન કરતા કહે છે, મમાસ્તુ તવ સન્નિધો
तनु नवत्वमेतावता न दुर्लभतमारते मुररिपो मुकुन्द प्रिये अतोस्तु तव लालना सुरधुनि परं संगमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थिते। ગુજરાતી ધોળમાં કહે છે, શ્રી કૃષ્ણને પ્રિય આપજો, મમ દેહ સુંદર રાખજો, ભગવદ લીલામાં થાય પ્રીતિ, સ્નેહ એવો આપજો, જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા. મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો, વિરહાર્તિમાં હે માત મારા હૃદયમાં બિરાજજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણયાશ્રય આપજો. હવે તેના ભાવાર્થમાં કહે છે કે શ્રી મુકુંદ ભગવાનને વહાલા, હે શ્રી યમુનાજી, આપની સમીપમાં મારા શરીરનું નવાપણું ભગવદ લીલામાં ઉપયોગી થાય તેવો દેહ થાવ. એટલાથી જ શ્રી મુરારી ભગવાનમાં પ્રીતિ અતિશય દુર્લભ નથી. એટલા માટે આપના સ્તુતિ રૂપી લાડ હો. શ્રી ગંગાજી કેવળ આપના સમાગમથી પૃથ્વી ઉપર કીર્તિ પામ્યા, પરંતુ આપના સમાગમ વિનાના શ્રી ગંગાજીની સ્તુતિ પુષ્ટિસ્થ જીવોએ ક્યારેય પણ કરી નથી. એટલે અહીં શ્રી યમુનાજીના સ્વરૂપને કેટલું સુંદર રીતે સમજાવ્યું છે. અને શ્રી યમુનાજીના 3 સ્વરૂપ છે. જલ સ્વરૂપ એટલે કે આધિભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ. આધિભૌતિક સ્વરૂપ એટલે આપણે જલ સ્વરૂપે જે દર્શન કરીએ છીએ તે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે તેમની શક્તિનો જે અનુભવ થાય તે. અને આધિદૈવિક સ્વરૂપ એટલે શ્રી સ્વામિનીજી સ્વરૂપ, તુર્યપ્રિયા સ્વરૂપ, શ્રી મહારાણી સ્વરૂપ, 16 વર્ષના નવયૌવના સ્વરૂપે નિત્ય લીલામાં સદા બિરાજમાન સ્વરૂપ. જેમના પર કૃપા કરે એમને દર્શન આપે છે. શ્રી પ્રભુએ પોતાના જ હૃદયમાંથી પોતાના સ્ત્રી ભાવનું બીજું સ્વરૂપ પ્રકટ કર્યું, તે શ્રી યમુનાજી છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. હવે આ બાજુ અહીં આપણા શ્રી ગુસાઈજી શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરતા કહે છે, કદંબ આરૂઢમ યા નિજપતિ મજાનંત્ય હની તત તલે કુર્વંતી સ્વપ્રિયતમ સખીભિઃ સહ કથામ અકસ્માદુ દ્વિક્ષ્ય સ્ફુટ તરલ હારો રસમતિ સ્મિત સ્મેર વ્રીડાનન મુદિત દૃક સા મમ ગતિઃ. એટલે કદમની નીચે એક દિવસ શ્રી કીર્તિકુમારી પોતાની સખીઓના સાથે પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સંબંધી વાત કરે છે, ઓ શ્રીનાથજી. પરંતુ તેઓ જાણતા નથી કે એ જ કદમના ઉપર નંદકુમાર છુપાઈને બેઠેલા છે. વાત કરતા કરતા શ્રી રાધાજીની દ્રષ્ટિ અકસ્માત કદમ પર પડતા તેમની શ્યામ સુંદરના કંઠનો પ્રકાશમાન હાર ડોલતો જોવામાં આવ્યું. અને તેમણે એટલે કે શ્રી રાધાજીએ સજલ નયને મંદ હાસ્ય કર્યું અને લજ્જાયુક્ત બનેલા લાવણ્યપૂર્ણ શ્રી રાધાજી, મારી ગતિ થાવ. એટલે વાલા વૈષ્ણવો, અહીં આ કદમના ઝાડ પર બેઠા શ્યામ સુંદર છુપાઈને આ બધું સાંભળી રહ્યા હતા. એવી જ રીતે આપણા આ હૃદયમાં પ્રભુ છુપાઈને બેઠા જ છે અને બધું સાંભળી જ રહ્યા છે. બસ આપણે એ અનુભવ કરવાનો છે. જેવી રીતે શ્રી રાધાજીની દ્રષ્ટિ કદમના ઝાડ ઉપર પડીને, તેવી રીતે આપણે આપણા આંતરચક્ષુ ખોલવાના છે, તો શ્યામ સુંદરની ઝાંખી જરૂરથી થશે. અહીં વ્રજભાષામાં વર્ણન કરતા કહે છે કે કદમ વૃક્ષ આરૂઢ સ્વપ્રાણ પૃષ્ઠ કો ન જાનતે ભય कदम्ब मूल में अपनी सखी के संग प्रियतम को गुणानुवाद करते ऊंचका आपको जान
अति स्मित हास्यते प्रफुल्लित लज्जायुक्त मुख व हर्षित नेत्रंते जो राजे हैं तीन श्री राधा में मेरी गति हो। તો આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી પણ કહે છે ને કે નિજ પ્રાણનાથનું એકદમ મિલન થતા આનંદથી ખીલેલા સમસ્ત અંગોમાંથી પ્રેમ રસ પ્રકટ થયો હોય એવી ગાઢી રોમાવલી વાળા છતાં પ્રકટ થતા સિતકારના અવાજથી હૃદયનો ભય મુક્ત ભાવ જેમના નેત્રોમાં દેખાય છે અને માન કર્યાનો પસ્તાવો કરતા અનુપમ રસના પાત્ર શ્રી રાધાજીનો હું હૃદયથી આશ્રય કરું છું. શ્રીનાથજી અને હવે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની સ્તુતિ કરતા શ્રી યમુનાષ્ટકમાં કહે છે, શ્રીનાથજી સ્તુતિમ તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિયે હરેરદનુ સેવયા ભવતી સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાદિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભે સકલ ગાત્ર જય સંગમ. અહીં ગુજરાતી ધોળમાં કહે છે, હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે, શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે, પણ આપની સેવા થકી અદભુત જલ ક્રીડા તણા જલનાયણોની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી. એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અહીં વર્ણન કરતા કહે છે કે શ્રી લક્ષ્મીજીના સમાન સૌભાગ્ય વાળા હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે? અર્થાત કોઈ કરી શકતું નથી. કારણ પ્રથમ શ્રી હરિની સેવા કરીને પછી લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો મોક્ષ પર્યંત સુખ થાય છે. પણ આપની આ કથા મહાત્મ્ય સર્વથી અધિક છે કે જે આપની સેવાથી ભક્તોને શ્રીઅંગોથી ઉત્પન્ન થયેલા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા ક્રીડાના શ્રમના જલકણો સાથે સમાગમ થાય છે, જેનાથી લીલાની પ્રાપ્તિ અનુભવ સાથે થાય છે. એવા શ્રી યમુનાજીને હું વારંવાર નમન કરું છું. હવે આપણા શ્રી ગુસાઈજી શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરતા 8મા શ્લોકમાં વર્ણન કરે છે, નમે ભૂયાન મોક્ષો ન પુનરમરાધીશો સદનમ ન યોગો ન જ્ઞાનમ ન વિષય સુખમ દુઃખ કદનમ તદુચ્છિષ્ટમ ભોજ્યમ તવ પદ જલમ પેયમપી તદ રજો મૂર્ધની સ્વામિન્યનું સવન મસ્તુ પ્રતિભવમ. એટલે અહીં શ્રી ગુસાઈજી કહે છે, ઓ શ્રીનાથજી, હે વૃષભાન દુલારી શ્રી રાધિકે, ભલે મારો મોક્ષ ન થાવ, મને મોક્ષની ઈચ્છા નથી, મને ઇન્દ્રાસનની અપેક્ષા નથી, યોગ કે જ્ઞાન માટે પણ મને આકાંક્ષા નથી. સંસારના વિષયો તો દુઃખના મૂળ સ્વરૂપ હોવાથી એની ઈચ્છા તો મને ન જ થાય, પરંતુ આપનો ઉચ્છિષ્ટ ધરાવેલો પ્રસાદ લેવાની, આપના ચરણોદકનું પાન કરવાની તેમજ આપની ચરણરજ મારા મસ્તક પર ધારણ કરવાની અહર્નિશ અને જન્મ જન્માંતરમાં પણ મારી અભિલાષા છે. કૃપા કરીને મારી આ પ્રાર્થના પૂર્ણ કરો. હવે અહીં બ્રજભાષામાં કહે છે કે મેરો મોક્ષ ન હોવું, ન મોકો ઇન્દ્ર ભવન મિલે, ન યોગ ન જ્ઞાન વિષય સુખ આદિ, પરંતુ
हे श्री स्वामिनी जी, आपके उच्छिष्ट मेरो भोजन होय, चरणामृत मेरी पान होय, व चरण रज मेरे मस्तक पर જન્મ જન્માંતર હોય. એટલે આટલામાં તો કેટલી બધી વિનંતી કરી લીધી એ જોવાનું છે. કારણ કે અહીં કહ્યું કે ઉચ્છિષ્ટ મેરો ભોજન હોય, એટલે કે હું આપને ધરીને લઉં એટલે સેવા મળી. આપના ચરણામૃત મેરી પાન હોય, એટલે ચરણારવિંદની ભક્તિ દ્રઢ થઈ. એટલે અહીં માગતા પણ આવડવું જોઈએ તે આપણને શ્રી ગુસાઈજી સમજાવે છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજી પણ કહે છે ને કે શ્રી ગોપીનાથના સુંદર મુખકમલ સાથે પોતાના મુખકમલને જોડતા મુખરૂપી સાગરમાંથી પ્રકટતા અમૃતના પાનમાં ચતુર પરિરંભણ વખતે પ્રિયતમના શ્રી અંગ સાથે રસિક એક્ય સાધતા કામ પ્રાપ્તિથી પ્રકટ પ્રભુ રૂપી સિદ્ધિ પામનારા શ્રી રાધાજીનો હું સદા આશ્રય કરું છું. હવે આપણા શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની સ્તુતિ કરતા કહે છે, ઓ શ્રીનાથજી, તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. તો ગુજરાતી ધોળમાં વર્ણન કરે છે, કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો નિશ્ચય પ્રભુને પ્રિય થાશે ને નાશ થાશે પાપનો સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી જગદીશને વહાલાય મારા શ્રી વલ્લભા દિશયુચ્ચરે વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. ગુજરાતી ભાવાર્થ સમજાવતા કહે છે કે હે સૂર્યના પુત્રી શ્રી યમુનાજી, આપના આ અષ્ટકનો જે માણસ હંમેશા પ્રસન્નતાપૂર્વક પાઠ કરે છે તે માણસના સઘળા પાપનો ચોક્કસ નાશ થાય છે અને મુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે. અને તે પ્રીતિ વડે સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને શ્રી ભગવાન સારી રીતે પ્રસન્ન થાય છે તથા સ્વભાવનો વિજય થાય છે. એ રીતે ભગવાનને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી અહીં આજ્ઞા કરે છે. પ્રિય વૈષ્ણવો, ફક્ત શ્રી મહાપ્રભુજીએ નહીં, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાય મહાપ્રભુજી એવા તો ઘણા બધા વલ્લભકુલના બાળકોએ પણ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. એટલે આપણે નમન સિવાય તો બીજું શું કરી શકીએ. એટલે શ્રી ગુસાઈજી પણ કહ્યું છે ને, નમો દેવી યમુને, નમો દેવી યમુને. અને અહીં શ્રી ગુસાઈજી શ્રી સ્વામીની અષ્ટકના 9મા શ્લોકમાં કહે છે, ઇતિ શ્રીમદ ગોપીજન ચરણ પંકે રૂહ યુગા નુગત્યાનંદાંભો નિધિ નિભૃત વાક્કાય મનસા મયેદમ પ્રાદુર્ભાવિત મતિ સુખમ વિઠ્ઠલ પદા વિધેયમ મયેવ પ્રતિફલતુ સર્વત્ર સતતમ. એટલે અહીં કહે છે કે હું શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હું આ પ્રમાણે મન, વચન અને કર્મથી શ્રી ગોપીજનોના ચરણ કમલને અનુસરીને તે દ્વારા પ્રાપ્ત અત્યંત સુખ પરમાનંદ નિધિને પ્રાપ્ત કરું. મારું રચેલું આ સ્વામીની સ્તોત્ર એમના ચરણ કમલને પ્રાપ્ત કરાવી મને સદા સર્વદા અને સર્વત્ર એમના ચરણ કમલની સેવાનું ફળ પ્રદાન કરો, એ જ મારી દૈન્ય પૂર્વકની પ્રાર્થના છે. તો વ્રજભાષામાં કહે છે, યા પ્રકાર સર્વ શોભા યુક્ત શ્રી ગોપિકાન કે ચરણ કમલ યુગલ કે અનુસરણ તે આનંદ સમુદ્ર સભર મન વાણી કાયા તે यह विठ्ठल शब्द वाच्य यानी श्री विठ्ठलनाथ मुझ ही में सतत
પ્રતિફલિત હોઉં. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી સ્વામિની અષ્ટકમ. અને શ્રી હરિરાય મહાપ્રભુજી પણ કહે છે કે વેદોમાં બતાવેલો 4 પ્રકારનો મોક્ષ મારે જોઈતો નથી. શાસ્ત્રોએ બતાવેલી ભક્તિની પણ મને અપેક્ષા નથી. અહીં અનુભવેલું જ્ઞાન પણ જરૂરી નથી. શ્રી રાધાજી મારા ઉપર કૃપા કરે અને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં મારા સદૈન્ય કરુણા પ્રગટે એવી મારા પર કૃપા કરો. એટલે અહીં પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢ આશ્રયની વાત કરી છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ યમનાષ્ટકના છેલ્લા શ્લોકમાં યમનાષ્ટકનો પાઠનું ફળ બતાવ્યું છે. તે પણ આપણે સમજ્યા. આમ શ્રી યમુનાજી એ સકલ સિદ્ધિ દાતા છે, અષ્ટ ઐશ્વર્ય દાતા છે. એટલે જ કહ્યું છે ને, શ્રી યમુના સિનાહી કો ઓર દાતા, જો ઇનકી શરણ જાત હૈ દौर के काहि कोति ही छीनु कर सनाथा. यही गुण गान रस खान रसना एक, सहस्त्र रसना क्यों न दई विधाता. गोविंद प्रभु तन मन धन वारने, सबहि को जीवन इनके जुहाथा. શ્રી યમુનાજી ભાગ્ય અને સૌભાગ્યનું દાન કરનારા છે. પ્રિય વૈષ્ણવો, આ ચાલુ સત્સંગમાં એવો મનોરથ તો થયો છે કે આપણે 3 દિવસીય મહોત્સવ કરીએ. જો કંઈ પણ લૌકિક બાધા નહીં આવે તો આપણે જરૂરથી આ 3 દિવસીય મહોત્સવ કરીશું ઠકુરાણી ત્રીજના ઉપલક્ષમાં. બાકી અગાઉ કરેલો સત્સંગ આપની સાથે શેર કરીશ. આજે આપણે આ ઠકુરાણી ત્રીજના ઉત્સવ માટેનું જ સંકલન લીધું છે, એ પણ એક નવા જ રૂપમાં. ક્યારેય આવી રીતે આપણે નથી સ્તુતિ શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજીની સ્તુતિ એક સાથે અહીં લીધી છે, અને તે પણ એક નવા રૂપમાં. એટલે જાણે ઠાકોરજીને આપણે થોડીક વારમાં શ્રી યમુનાજીના ભાવથી ઝુલાવીએ અને થોડીક વારમાં શ્રી સ્વામિનીજીના ભાવથી ઝુલાવીએ, એનો એવો અનુભવ થઈ રહ્યો છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ઋષભાન દુલારી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગની આ તો વિશેષતા છે. શ્રી મહાપ્રભુજીની વાત કરીએ તો જે મૂળ સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું છે એ શ્રી યમુનાજીની સ્તુતિ કરી રહ્યા છે. અને શ્રી ગુસાઈજીની વાત કરીએ, જે મૂળ સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજીનું છે, તે અહીં શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરી રહ્યા છે. અને આમ શ્રી વલ્લભ પ્રભુ વસ્તુતઃ કૃષ્ણ એવો છે, તો શ્રી ગુસાઈજી માટે પણ એ જ કહેવાયું છે ને કે એ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. આપણે સર્વોત્તમમાં પણ આવે છે ને, અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણામ જ રજોધન. એટલે તેમાં કોઈ ભેદ નથી. એટલે આજ તો આપણને સમજાવે છે કે આપણે 10 ઉલ્લાસમાં પણ એવું વર્ણન આવે છે કે ઠાકોરજીને રમણ કરવાની ઈચ્છા થઈ એટલે તેમાંથી બીજું સ્વરૂપ પ્રકટ થયું. એમ કરતા કરતા બધા પ્રકટ થયા, લીલા પરિકર પ્રકટ થયા. એટલે અહીં આપણે કંઈ પણ કરીએ, ગમે તે ગુણગાન કરીએ, છેલ્લે પહોંચાડે છે પ્રભુ સુધી, પ્રભુના ચરણારવિંદ સુધી. તો બસ આપણે પ્રભુની પ્રસન્નતા માટે જ સત્સંગ કરીએ છીએ. સત્સંગ એટલે વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર શુદ્ધ અને પવિત્ર બને ને તેને સત્સંગ કર્યો કહેવાય. તો આપણે એ પણ આત્મચિંતન કરવાનું કે શું આપણે સત્સંગમાં બેઠા છીએ તો સત્સંગ આપણામાં બેઠો છે કે નહીં, એ પણ એટલે સત્સંગ આપણામાં પ્રવેશ્યો કે નહીં, એ પણ આપણે આત્મચિંતન કરવાનું. અને કહેવાય છે ને કે આપણામાં જે કલા હોય તેનો વિનિયોગ અલૌકિકમાં કરવો જોઈએ, અને તે આપણી કલા પણ બીજાને વહેંચવી જોઈએ. એટલે આપણામાં કોઈ આવડત હોય તો આપણા ઘરના સભ્યોને પણ તે શીખવવું જોઈએ, તેને પણ આગળ કરવા જોઈએ. હું કરું એમ ન કરતા બધા સાથે હળી મળીને કરીએ તો કેટલો આનંદ આવે. અને આપણામાં જે બધી કલા છે તે આપણા ઘરના બીજા સભ્યોને પણ શીખવાડીએ તો ભવિષ્યમાં આપણે હોઈએ કે ન હોઈએ તો ઠાકોરજીના સુખનો વિચાર થઈ શકે. એ હેતુથી પણ આપણે બધું એકબીજાને શીખવાડવું જોઈએ કે જેના કારણે ઠાકોરજીને સુખ થાય. તો સુખની ભાવનાનો ગુણ જ આપણે શ્રી યમુનાજી ને શ્રી સ્વામિનીજી પાસે શીખવાનો છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.